તો 2 કલાક થાય એટલે કલ દાદુ થઈ ગયા આ પગે આ ક્ષણમાં આવું થાય. હા પાંચ જ મિનિટ ગઈ હા એ 5 મિનિટ એનું પેલા એનું જ એનું જ નામ હાલો હાલો શંભુ બાબુ સ્ટેજ ઉપર આવો. હાલો 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 હેલો સાંભળજો. રામપરથી મહિલા મંડળ આખ્યાન જોવા માટે પધારેલા છે. રામદેવ પીર મિત્ર મંડળ મહિલા મંડળ રામપર રામદેવ પીર મહિલા સત્સંગ મંડળ તરફથી 521 રૂપિયા આપવામાં આવે છે. બોલો રામદેવજી મહારાજની જય. હવે આપણે અહીંયા બાર ગામથી જે મહેમાનો વધાર્યા છે એમનું સ્વાગત કરવાનું છે. બાપુ કાનદાસ બાપુ સ્ટેજ ઉપર આવી જાવ. રાજાવાડ ગામથી પધારેલા કાનદાસ બાપુ બેસવાણિયા એમનું સન્માન કરશે આપણા ગામના સરપંચ રમેશભાઈ ડાભી. બોલો રામદેવજી મહારાજની જય. પછી કુળદેવી માત કી જય. હવે નારી ગામથી પધારેલા સ્વામી વિવેકાનંદ બાપુ એમનું સન્માન કરશે આપણા ગામના જે બહુ જૂના એવા તબલાના બજાવનાર એવા દાસભાઈ નવરાત્રી મંડળના પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે એવા દાસભાઈ પરમાર એ સ્વામી વિવેકાનંદ બાપુનું સ્વાગત કરશે. બોલો રામદેવજી મહારાજની જય. પછી અમારા વડીલ અમારા ગોંડલિયા પરિવારના વડીલ અત્યારે અહીંયા ભાવનગરથી કવિરામ બાપુ વધાર્યા છે. બાપુ વધારો પેલા પણ એમાં તો પધાર બાપુ પધાર. કવિરામ બાપુનું સ્વાગત મારે કરવાનું છે. बोलिए रामदेव जी महाराज की जय. હવે એમની સાથે પધારેલા એમના ચિરંજીવી પુત્ર ભરત બાપુ ગોંડલિયા એમનું સ્વાગત કરશે મારા મોટા ભાઈ અરવિંદ બાપુ. હાલો અરવિંદ બાપુ. ભરત બાપુ રામાયણ તેમજ ભાગવત કથાના વક્તા એમનું સ્વાગત કરશે આપણા અરવિંદ બાપુ જેમની જેમની કથા ફાઇનલ છે ને ભાઈ ફાગણ વદ એકમ થી આપણા રામજી બીજ ફાગણ વદ બીજ થી રામજી મંદિરે રામકથા બેસવાની છે. તો બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે આમલાથી પધારેલા કાળુભાઈ વાડિયા बोलिए
गुरु की महिमा कहाँ बखानूं, मैं मतिमंद मूर्ख नहीं जानूं। गुरु महिमा गुरु आप ही बूझे, मैं मतिमंद कहाँ मोहि सूझे। गुरु महिमा गुण गोविंद गाऊं, व्यास वचन की शाख बताऊं। गुरु महिमा कोई तो जन जाने, वेद पुराण सब शाख बखाने। मैं मूर्ख सठ बुद्धिहीना, जो गुरु कहा सोही कही दीना। रसना एक कहाँ लो कहिए, गुरु प्रसाद परम पद लइए। गुरु महिमा सुर नर मुनि गावे, शुक सनकादिक